નમસ્કાર. ફિઝીપ્લાય પરિવાર વતી હું ઉદય સિંગાડા તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. ફાઇનલી ઇન્વિટેશન આવી ગયું છે, આમંત્રણ આવી ગયું છે અને મેડિકલના રજિસ્ટ્રેશન આજથી ચાલુ થઈ ગયા છે. ઘણા સવારમાં કોમેન્ટ કરતા હતા કે રજિસ્ટ્રેશન ક્યારે ચાલુ થાય, તો જી હા, ફાઇનલી રજિસ્ટ્રેશન ચાલુ થઈ ગયા છે. હવે એના સ્ટેપ કેટલા છે અને પહેલું સ્ટેપ શું છે, આપણે જઈને શું કરવાનું છે અને ક્યાંથી કઈ ડિટેલ ભેગી કરવાની છે, હવે એના માટેની વાત આજે કરવાની છે. અને એમાં અમારા તજજ્ઞ શ્રી ભાવિન પટેલ સર, આવો, વેલકમ. અમને થોડુંક ગાઈડન્સ આપો. વેલકમ ભાવિન સર, વેલકમ. નમસ્કાર. બોલો બોલો સર. હાલો, હવે આજે રજીસ્ટ્રેશન ફાઇનલી ચાલુ થઈ ગયું છે કે નથી? થઈ ગયું. હાલો ભાઈ, ફાઇનલી રજીસ્ટ્રેશન ચાલુ થઈ ગયું છે અને આજે આપણે શું કહેવાનું છે, કરવાનું શું છે એની મુદ્દા. આજે શું કરવાનું છે, આજે આવતીકાલે. હમણાં તો સાહેબ વરસાદની ભારે આગાહી છે એટલે 1-2 દિવસ તો કાંઈ નહીં થાય, પણ ડેફિનેટલી સોમવારથી આ પ્રોસેસ આગળ વધશે. તમારે જે ડોક્યુમેન્ટ ભેગા કરવાના હોય આવતીકાલે વધીને પરમ દિવસે, પણ સોમવારથી આપણે જય શ્રી રામ કરી નાખવાનું છે. ચાલો સર. હવે પહેલા તો સાહેબ બહુ સરળ ભાષામાં આપણે ચર્ચા કરીએ. પહેલી પ્રોસેસ હોય છે પિન લેવી. પિન લેવો કે લેવી? અહીં લેવો કે લેવી બે એક જ થાય આમ તો મારા મુજબ. એમ પછી તો લેવો આવતું હોય તો લેવો રાખીએ. તો પહેલું છે પિન લેવો. બરોબર. હવે એમાં જ લોચા પડે કે આ પિન એટલે શું, આ પિન મારતો પ્રશ્ન છે કે પિન લેવો એટલે શું, તો એની ચર્ચા કરીએ. તો પહેલું સ્ટેપ થાય પિન લેવું, અને બીજું સ્ટેપ થાય રજિસ્ટ્રેશન કરવું, અને ત્રીજું સ્ટેપ થાય ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જવું. તો પહેલા આપણે આ 3 સ્ટેપની વિગતવાર સાદી ચર્ચા કરી, કરવાનું શું. બરોબર. રેડી. પછીના સ્ટેપનું જો કે અત્યારે કંઈ કામે નથી, કારણ કે ચોઇસ ફિલિંગ ની બધી પછીની વાત છે. પેલા સાદા સ્ટેપ હોય ને, જે આગામી અઠવાડિયામાં જે કામ કરવાનું છે એની વાત કરવાની, એની ચર્ચા. તો 3 સ્ટેપને આપણે ટૂંકમાં નિભાવવાના છે. બરાબર. પહેલું છે પિન પરચેસ કરવા, બીજું છે રજિસ્ટ્રેશન કરવું, અને ત્રીજું છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવું. હાલો, રેડી છે સાહેબ? પેલું કામ મને સમજાવો એટલે બધા સમજી જાય. અમારા સ્કૂલમાં છે ને સાહેબ મને એવું કહેતા કે ઉદય સમજી જાય ને એટલે બધા સમજી જાય. એ આમે એમ જ છે, ઉદય સમજે તો થાય ને. પણ ચાલો હવે મુદ્દાની વાત સાહેબ. હવે જો સમજાવું હું તમને બીજા સ્ટેપથી. પેલું પિન પરચેઝ વાળું બીજું સ્ટેપ સમજીએ ને તો પેલું સમજાય. પહેલાનું મહત્વ તો ખબર પડે કે આપણે જે લોકોએ, જે વિદ્યાર્થીઓએ મેડિકલ એડમિશનની અંદર પાર્ટિસિપેટ થવાનું છે, બરાબર, કે પછી MBBS હોય, BDS હોય, BHMS હોય કે BMS હોય, જે લોકોને ભાગ લેવાનો છે એ વિદ્યાર્થીઓ. ઓલ ઇન્ડિયા કોટા કે સ્ટેટ કોટા? સ્ટેટ કોટા, ગુજરાત. હાલો ભાઈ, સ્ટેટ કોટાની વાત થઈ છે. તમારે MBBS, BMS, BHMS, BDS આ 4 માંથી કોઈ પણ ફિલ્ડમાં જવું હોય તોની વાત છે. યસ, ચાલો જોજો. તો જે વિદ્યાર્થીઓએ મેડિકલમાં એડમિશન લેવાનું વિચારે છે, બરાબર, એ લોકોએ આની આ વેબસાઇટ હોય, જો www.medadm ક્યાં ગયો, આ બીજી વેબસાઇટ, આ ટૂંકમાં એ થાય. ઓલું પેલું લઈ લ્યો ને એટલે વધારે મજા આવશે આપણને. પેલું લઈ લ્યો. યસ, ચલો આ ઉપર સેજ ઉપર કરી નાખો PDF. જવા દો નીચે. તો આ છે ને સાહેબ વેબસાઇટ છે medadmgujarat.org. આ જે વેબસાઇટ છે ને એના ઉપર જે પણ વિદ્યાર્થીઓએ આમાં પાર્ટિસિપેટ થવાનું છે એ લોકોએ પોતાનું રજિસ્ટ્રેશન કરવાનું. ભાઈ મારે પાર્ટિસિપેટ થવું છે, મારે ભાગ લેવો છે. રેડી. હવે એમાં રજિસ્ટ્રેશન ક્યાં કરવાનું હોય, તો કે આ વેબસાઇટમાં એક સ્ટુડન્ટ લોગિન કરીને લખ્યું હોય. હા, બરોબર. હવે ઈ કોના જેવું છે કે આ જે પણ આપણે સોશિયલ વેબસાઇટ આવે બધી, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એના જેવું હોય કે તમારું એકાઉન્ટ હોય તો તમને મળે. એટલે તમે એના ઉપર સ્ટુડન્ટ લોગિન કરો ને એટલે ઈ માગે કે તમારો પિન શું. પિન એટલે પાસવર્ડ. બરોબર. એટલે આમાં રજિસ્ટ્રેશન આપણે કરવું છે, એનું લોગિન ID ખોલશું એની પહેલા, મીન્સ કે લોગિન ID ખોલવા માટે એ પાસવર્ડ માગશે. એ પાસવર્ડને સાદી ભાષામાં પિન કહેવાય. એ પિન એટલે કે પાસવર્ડ ખરીદવો પડે. એટલે પહેલું સ્ટેપ છે પાસવર્ડ ખરીદવો, એટલે કે પિન પરચેસ કરવું. રેડી? બરોબર.
આપણે રજીસ્ટ્રેશન કરાવવું હોય ને આપણું એમાં ઈ એટલે લોગિન આ તો આઈડી એવી વાત થઈ ને કે ગવર્મેન્ટ આપણી પાસે પૈસા લે આ બધી પ્રોસેસ ના એ પૈસાથી આપણને પાસવર્ડ આપે ને પાસવર્ડ નાખી તો જ આપણું ફોર્મ ખુલે. તો જ ખુલે. નકર એટલે તો- જો ભાઈ હા, સાદી વાત એવી છે કે તમારે ફોર્મ ઓપન કરવું હોય ને તો પાસવર્ડ જોવે ફોર્મ ઓપન એટલે કે રજીસ્ટ્રેશન તમારે કરવું હોય કરવું હોય તો તમારું એક લોગિન આઈડી બને, એનો પાસવર્ડ હોય, એના માટે પાસવર્ડ ખરીદવા માટે પિન પરચેસ કર્યો એમ બોલવામાં આવે. અલ્ટિમેટલી ઈ પૈસા ગવર્મેન્ટને જાય. ઈ આખી પ્રોસેસ કરવાના જે ચાર્જ લે ને ઈ ચાર્જ તમે એને આપો એટલે તમને ઈ એક પાસવર્ડ આપે. ઈ પાસવર્ડ તમે નાખો ને તો જ તમારું ઈ રજીસ્ટ્રેશન માટેનું ફોર્મ ખુલે, બાકી ન ખુલે. એટલે પિન પરચેસ કરવો એનો મતલબ કે પાસવર્ડ લઈ આવો બેંકે જઈને. ચાલો બરાબર. જો, પછી હા, આપણને પિન ready. મળે અને પછી આપણી આગળની પ્રોસેસ ચાલુ થાય. સેજ ઉપર લઈ લો મારા 3 કોષ્ટક દેખાડવા. તો આપણે સાહેબ 3 ચર્ચા કરી હતી, 3 પ્રોસેસ, 3 સ્ટેપની વાત કરી હતી. જો કે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરો તો લોગિન આઈડી ઓલું પાસવર્ડ માંગશે, એટલે પહેલું સ્ટેપ છે કે પ્રવેશ સમિતિની વેબસાઇટ પરથી ઓનલાઈન પિનની ખરીદી કરવી. આ પહેલું સ્ટેપ. બરોબર. પછી તમે રજીસ્ટ્રેશન કરશો. રજીસ્ટ્રેશન કર્યા પછી તમારે હેલ્પ સેન્ટર ખાતે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા માટે જવું પડે. તો પહેલા સ્ટેપથી શરૂઆત કરીએ કે તમે વેબસાઇટ ઉપરથી પાસવર્ડ લેવાની આ તારીખ છે કે 31/7 થી 12/8 બપોરના 12 કલાક સુધી, ઘણા ત્યાં દિવસ છે સુધીમાં તો તમે લઈ શકો. ચાલો, હવે ધારો કે કોઈ વિદ્યાર્થી કાલે જાય છે, ઓકે, તો પિન પરચેસ કેવી રીતે કરશે? તો કે આ નીચે આ વેબસાઇટ છે ને એ ખોલશે ને, એમાં લખ્યું હશે એક બટન કે ઓનલાઈન પિન પરચેસ. તો એના ઉપર જશે એટલે વિદ્યાર્થીનો અમને આખો ડેટા બતાવી, ફાઇલે બતાવી, તો એમાં એનું નામ હોય, એના રોલ નંબર નાખવાના થશે, નીટના ઈમેલ આઈડી નાખવાનું થશે. નીચે તમે થાય કે પેમેન્ટ, એટલે ઓનલાઈન ગેટવેથી એ પેમેન્ટ કરી શકશે. એટલે કે ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડ હોય, Google Pay ક્રેડિટ થી. કાર્ડ તો નહીં હાલતું હોય, પણ ગૂગલ પે છે કે એવી રીતે પેટીએમ હોય, યુપીઆઈ આઈડી થી પણ થઈ જતું payment હોય છે થઈ શકે. ક્રેડિટ કાર્ડથી કદાચ. ઓનલાઈન થી થાય એમ. પણ ચાલો, પણ તમારે છે ને આપણને એમ થાય કે સાહેબ આવું અમે કેમ કરશું, તો આનું કઈ તમારે મૂંઝાવાની જરૂર એટલા માટે નથી કે તમે સાયબર કાફે વાળા પાસે જાઓ ને એને બધી ખબર જ હોય. ખબર જ હોય. ઈ તમને કે લાવો તમારો ડેટા બધું તમારે ખાલી 11,000 રૂપિયા રોકડા દઈ દો ને તોય કરી દઈએ. તોય કરી દઈએ. એટલે આપણે સાયબર કાફેમાં જઈને પેલા તો તમે એમ કહેશો ને કે મારે નીટનું રજીસ્ટ્રેશન કરવું છે, એટલે ઈ તમને સીધો અમે પેલો સવાલ પૂછશે, ક્રેડિટ કાર્ડ લઈને આવ્યા, ડેબિટ કાર્ડ લઈને આવ્યા છો, શેનાથી પેમેન્ટ કરશો, રોકડા લઈને આવ્યા છો, એટલે આપણને સીધો અમે એવો પ્રશ્ન પૂછે. તમારે ગમે ત્યાં સાયબર કાફેમાં વહી જવાનું, અને એવું હોય ને તો આજુબાજુમાં જોઈ લેવાનું કે અહીંયા વર્ષોથી નીટના ફોર્મ, મેડિકલના ફોર્મ કોણ ભરે છે, એટલે ઈ આપણે એરિયામાં એકાદા તો હોય જ એવા. એની પાસે જવાનું હોય કે મારે રજીસ્ટ્રેશન કરવું છે, રજીસ્ટ્રેશન કરવાનું એટલે જાવ ને એટલે પેલો સવાલ ઈ પૂછે પૈસા લેવા છો, પિન લેવાઈ ગયો બાકી છે, એટલે તમારે કહેવાનું મારે લેવાનું બાકી છે. કાર્ડ લેવા છો એટલે કાર્ડ દઈ દેવાનું, અથવા તો ગૂગલ પે થી થતું હોય તો એ લોકો કરી દેશે, અથવા તો કેશ આપી દેવાના. બરાબર. હવે તમે જાશો ને એટલે પ્રોસેસ આખી ઈ જ કરી દેશે, તમારે કોઈ પ્રકારની માથાકૂટ નથી કરવાની. પણ આ પ્રોસેસ ચાલુ થશે આજે બપોર 12 વાગ્યા પછીથી ચાલુ થઈ. હાલો સાહેબ આગળ. તો સાહેબ આ પિન લેવાના 11,000 રૂપિયા છે, જેમાં 10,000 રિફંડેબલ છે. હવે એ ક્યારે પાછા આવે? બરોબર. 11,000 માંથી 10,000 પાછા આવે. 1,000 પ્રોસેસિંગ ચાર્જ છે, આપણે જે પણ આ રજીસ્ટ્રેશન કે એડમિશન પ્રોસેસનો, એ પાછા ન આવે. 10,000 પાછા આવે. ક્યારે આવે? તો કે બધાય રાઉન્ડ 4-5 જેટલા પણ લાગુ પડતા હોય બધાય રાઉન્ડ પતી જાય ને, અને બધાયનું આખું વાર્તા પતી જાય, એડમિશન થઈ જાય, પછી છેલ્લે આવે એટલે અંદાજે નવેમ્બરમાં આવે કે ડિસેમ્બરની આસપાસ પૈસા પાછા આવે. ને એ કેવી રીતે આવે? તો કે છેલ્લે સરકાર આ જ વેબસાઇટ ઉપર જાહેર કરે કે હવે રિફંડેબલ જે લોકોને દેવાના થાય છે એ લોકો પોતાનો નામ ને બેંક એકાઉન્ટ નંબર નાખી દો, એટલે સરકારશ્રી અથવા તો આ એડમિશન કમિટી છે ડાયરેક્ટ એના બેંક એકાઉન્ટની અંદર 10,000 રૂપિયા પાછા આપી દે. ચાલો, તો પહેલી વસ્તુ છે. હવે સાહેબ એટલે અત્યારે ભરવાના 11,000 રૂપિયા ભરવા. ભાઈ 11,000 ભરવાના છે, 10,000 રિફંડેબલ છે, 1,000 રૂપિયા પાછા નહીં આવે, એટલે 11,000 નું વેત રાખીને જવું પડશે. હવે સાહેબ અમુક કેસમાં 10,000 રિફંડેબલ નથી, પણ ઈ કેસની ચર્ચાઓ પછી અત્યારે ઈ ચર્ચા આપણે નથી કરતા કે કેમાં રિફંડ મળે કેમાં ન મળે. અત્યારે આપણે 11,000 લઈને જવાનું. આપણે ફોર્મ તો ભરવાના જ છે બધા, કોઈ પણ મેડિકલ ફિલ્ડ માટે અત્યારે આપણે લઈને જાશું. એટલે આ વેબસાઇટ ઉપરથી પેમેન્ટ કરશે ને સાહેબ, ઓકે બધું થઈ જાય ને, એટલે એને જે આ પિન એટલે કે જે 14 આંકડાનો જે પાસવર્ડ છે ને એ મોબાઈલમાં આવશે. શેમાં આવશે? રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ની અંદર આવશે. નાખવાનો થશે, તમારું નામ ને બધું માંગશે ને, ત્યારે તમે જે મોબાઈલ નંબર નાખ્યો હોય એ મોબાઈલ નંબરમાં સાદો SMS આવશે. એ સાદો SMS આવી જાય પછી આ જ વેબસાઇટ ઉપર જ્યાં આ લોકોએ ઓનલાઈન ઈ પરચેઝનું બટન દબાવ્યું હોય ને
એની બાજુમાં જ બીજું બટન હશે ઓનલાઈન રજીસ્ટ્રેશન, એના ઉપર ઈ ટૂંકમાં ક્લિક કરશો તમે એટલે તમારો યુઝર આઈડી અને પાસવર્ડ માગશે, જે તમને એસએમએસમાં આવ્યો હશે. યુઝર આઈડી અને પાસવર્ડ કે જે એસએમએસમાં આવ્યો એ તમે નાખશો એટલે આનું ડિટેલ ખુલી જશે. એમાં પછી એ લોકો તમારું જે પણ માગે વસ્તુ બધી, કે નામ ને આધાર કાર્ડ નંબર ને નીટમાં કેટલા માર્ક છે ને કયા એ બધું તમારે ભરવાનું. એમાં સ્કેન કરીને ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થશે. અને મેઇન વસ્તુ સાહેબ, જ્યારે આ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરતા હશું ને ત્યારે ત્રીજા સ્ટેપ માટે, હવે ત્રીજું સ્ટેપ શું છે તો કે આપણે હેલ્પ સેન્ટર ખાતે, તો હેલ્પ સેન્ટર ખાતે એટલે જે તે શહેરમાં રહેતા હોય એની જે પણ મેડિકલ કોલેજો હોય નજીક પડતી હોય એને હેલ્પ સેન્ટર કહેવાય. એનું લિસ્ટ પણ આની અંદર છે કે અમુક ધારો કે કોઈ તાલુકામાં રહે છે ને આજુબાજુમાં નથી તો એને ક્યાં જવું, તો હેલ્પ સેન્ટરનું લિસ્ટ પણ આ જે વેબસાઇટ છે એની અંદર છે, જેની પણ આપણે ચર્ચા કરશું. પણ એ તમે જ્યારે રજીસ્ટ્રેશન કરશો, તમારું નામ નાખ્યું, મારે આટલા માર્ક છે ને આ મારું એલસી છે ને બધું અપલોડ કર્યું, હવે એ ખરેખર સાચું એક ખોટું છે એના માટે તમારે હેલ્પ સેન્ટર એટલે કે આજુબાજુની મેડિકલ કોલેજ એનું લિસ્ટ હોય, ગમે એ ન હાલે, અહીંયા જઈને ઓરિજિનલ બતાવવાનું, જો આ રહ્યા મારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ, એને ઓનલાઈન મીન્સ કે હેલ્પ સેન્ટર ખાતે ચકાસણી એટલે કે તમે હકીકતે ઓનલાઈન બતાવ્યા એટલે કે વેરિફિકેશન કર્યું એમ કહેવાય. તો આ બધી જ વસ્તુ 31/7 ચાલુ થઈને છેલ્લે આ વેરિફિકેશન 13/8 પતે. એટલે હું જે કહેવા માંગતો હતી હવે કહું કે તમે જ્યારે ઓનલાઈન રજીસ્ટ્રેશનમાં બધું કરશો, તમારું નામ નાખશો, ડોક્યુમેન્ટ અપલોડ કરશો, ત્યારે સાથે સાથે કોમ્પ્યુટરમાં જ તમારે એ પણ આમાં કહી દેવાનું, એમાં લખ્યું હોય કે હવે તમે ક્યારે જવા ઈચ્છો છો હેલ્પ સેન્ટરે, તો એની તમારે ઓનલાઈન એપોઇન્ટમેન્ટ લેવાની હોય. એવું નહીં કે તમે રજીસ્ટ્રેશન કરી નાખ્યું પછી મજા આવે ત્યારે 13 તારીખ સુધીમાં જાવ, ના, તમે જ્યારે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરતા હોય ત્યારે જ તમારી પાસે એપોઇન્ટમેન્ટ માટે માગશે કે તમે ક્યારે જવા ઈચ્છો છો. તો તમારા મગજમાં હોય કે ભાઈ આપણે 2 દી પછી જવું છે, સોમવારે કે મંગળવારે કે અને આટલા વાગે નિયર એબાઉટ, તો એ તમારે ટાઈમ ત્યારે ને ત્યારે એમાં નાખવાનો થાય. એની એપોઇન્ટમેન્ટ તમારે ઓનલાઈન જ લેવાની થાય. એ ટાઈમે તમારે અહીંયા જઈ આવવાનું હેલ્પ સેન્ટરે, એટલે ગીડદી ન થાય અને હા ચોકસાઈ રહીએ કે આ તારીખે આટલા વાગે અમારે જવાનું છે. એટલે પહેલું સ્ટેપ છે આ ઓનલાઈન પિન પરચેસ કરવો, અને એટલે કે મોબાઈલમાં પાસવર્ડ આવશે 14 આંકડાનો 11,000 રૂપિયા ભર્યા પછી, અને પછી ઓનલાઈન રજીસ્ટ્રેશન બાજુનું એ સાયબર કાફેવાળાને ખબર જ હોય, એ ખોલશે એટલે એ પાસવર્ડ ને લોગિન આઈડી માગશે જે તમને મેસેજમાં આવ્યું હશે. અને ડ્યુરિંગ ધીસ રજીસ્ટ્રેશન તમારે આની એપોઇન્ટમેન્ટ લેવાની થાય સમય અને તારીખની. એટલે આ સાદી ભાષામાં મેં 3 વસ્તુ એટલે હવે હું જેટલું સમજો ની મુજબ મારે પેલું કામ, જો હું એક સ્ટુડન્ટ હોય ને તો મારે પેલું કામ મારી આજુબાજુનો સારો સાયબર કાફે વાળો ગોતવાનો. 100%. હું ત્યાં જઈશ એટલે એ મને શું પૂછશે, પેલું એ પૂછશે કે ક્રેડિટ આ ડેબિટ કાર્ડ લીવા છો કે કેશ લીવા છો, આપણે 2 માંથી જે વ્યવસ્થા 11,000 કરીને જાવ. પછી અમે મને એ પૂછશે કે ડોક્યુમેન્ટ લીવા છો, એટલે આપણે કહીશું હા ડોક્યુમેન્ટ છે, ડોક્યુમેન્ટના ફોટો એવું હોય તો પીડીએફ બનાવીને લઈ જવાની, નહીતર તો એ કંઈક વ્યવસ્થા સ્કેન કરી દેશે, કઈ ચિંતા કરવા જેવું નથી. ડોક્યુમેન્ટનું કહી દો, ડોક્યુમેન્ટ કયા લઈ જવાય, આ વેબસાઇટ ઉપર લખ્યું છે. હા બરોબર. 10માનું 12માની માર્કશીટ હોય, યુજીની, હવે એની ઓરિજિનલ માર્કશીટ તો આવે નહીં એટલે ઝેરોક્સ ફોટોકોપી લઈ જવાનું, એલસી હોય, જન્મ તારીખનો દાખલો હોય, આધાર કાર્ડ હોય, પછી મેઇન કાસ્ટ જે લોકોને ઈડબ્લ્યુએસ હોય કે SC ST OBC તો એનું કાસ્ટ સર્ટિફિકેટ અને નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ, આટલા મેઇન ડોક્યુમેન્ટ હોય. બરોબર, આટલા ડોક્યુમેન્ટ લઈને જવાના. યસ. અને આટલું ઈ આપણને સ્કેન કરી લેશે એટલે આપણે કાંઈ માથાકૂટ કરવાનું નથી. ઈ લોકો ખોલશે એટલે પહેલા તમને આ પિન પરચેસ કરવાનો ઓપ્શન થી પિન પરચેસ કરી લે. આજથી ચાલુ થયું છે ને 12 તારીખ સુધી આ પિન પરચેસ કરવાની પ્રોસેસ ચાલુ છે. ધારો કે કોઈ 12 તારીખે પિન પરચેસ કરે ને તો એને ફરજિયાત છેલ્લી તારીખ 12 તારીખે ત્યારે જ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી નાખવું પડે. પછીના દિવસે વેરિફિકેશન માટે જશે તો ચાલે, પણ તમે 13 તારીખે આમે ઓનલાઈન પરચેસ કરી શકશો ને, 12 તારીખ સુધીની જ વેલિડિટી. બરોબર, એટલે 12 એટલે આપણે તો 1-2 દીમાં જ કરી લેવાનું થાય. એટલે એ કરી લ્યો એટલે સાયબર કાફે વાળો સીધું આપણું ફોર્મ ખોલીને ડિટેલ મળશે ભરવા. એ ડિટેલ બધી ભરાઈ જાય એટલે છેલ્લે તમને પૂછશે બોલો ક્યારે જાઓ આ વેરિફિકેશન કરાવવા. એટલે તમારે તમારી અનુકૂળતાનો ટાઈમ વિચારીને જવાનો, હું આ તારીખે ફોર્મ ભરવા જઈશ, વેરિફિકેશન કરાવવા જઈશ.
એ તારીખે લઈ લેવાનું, પછી એ તારીખે વેરિફિકેશન કરાવી આવવાનું ડોક્યુમેન્ટનું. આટલું મને સમજાણ. સાયબર કાફે વાળા પાસે જવાનું, પિન ઈ લોકો લઈ દેશે. આપણે ઘરે કરવું હોય તો તમે સમજી ગયા, સાહેબે કીધું એમાં પણ ન્યા જાવ તો વધારે બેટર છે. એની પાસે અનુભવ છે, વર્ષોથી કરે છે, તો કોઈ પ્રકારની ભૂલ નહીં આવે. અને મોબાઈલ નંબર પ્રોપર નાખજો, કે આઈડી પાસવર્ડ ને એમાં આવે ને પછી બધા મેસેજ એમાં આવશે. ઈમેલ આઈડી પ્રોપર નાખજો. ઈમેલ આઈડી પૂછે ને, કેમ કે મેલ આવશે અમુક વખતે, તો ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર બે પ્રોપર નાખજો. જે આ આખી પ્રોસેસ પૂરી થાય ને ત્યાં સુધી ચાલુ રહી શકે એવા હોય એવા નાખજો, બરાબર. એટલે ટૂંકમાં બધા એની નજર એમાં પડતી રહેવી હોવી જોઈએ. પપ્પા છે કે ભાઈ છે કે એની નજર, મેસેજ આવ્યો એટલે તરત અપડેટ આપણને મળવું જોઈએ કે અચ્છા આ મેસેજ આવ્યો છે. અને એ પાસવર્ડ કોઈ પ્રોપર જગ્યાએ લખીને રાખ લેજો, કેમ કે પછી જ્યારે જરૂર ખોલવાનું થશે ને એટલે એ પાસવર્ડ વગર નહીં ખુલે. પાસવર્ડ છેલ્લે સુધી યાદ રાખવો. અને ક્યાંક પ્રોપર લખીને જ રાખવાનો. કદાચ મેસેજ ડિલીટ થઈ જાય ને તો આપણે બહુ વાંધો ન આવે. એ તરત આપણું ફોર્મ ભરી દે. જો કે એમાં ઓલી સુવિધા છે ફોરગેટ પાસવર્ડ વાળી, કદાચ ભૂલાઈ જાય ને બરાબર હાલ થઈ જાય. અને પછી છેલ્લે અપોઇન્ટમેન્ટ લેવાની છે. હવે આગળનું હું કયો હાલો. તો સાહેબ હું સૌથી પહેલું સ્ટેપ કહું શું કરવાનું. શું મેં ભલે આ કીધું, પણ અત્યારે વિદ્યાર્થી ઘરે બેઠો છે ને, એને સૌથી પહેલું સ્ટેપ આ કરવાનું છે કે આ જે વેબસાઇટ છે ને એમાં જવાનું છે. એમાં જાશો ને એટલે આ પીડીએફ ખુલશે. આમ તો તમને ખબર જ હોય. અને બીજી 6 હાથ કેટલી પીડીએફ ખુલશે. એમાં સૌથી પહેલી પીડીએફ કે ડોક્યુમેન્ટ્સ કયા છે એની પીડીએફ ખોલીને એમાં જે પણ ડોક્યુમેન્ટ્સ લખ્યા છે ને એ બધા એક વખત વ્યવસ્થિત વાંચવા. જેમ કે સાહેબ કાસ્ટ સર્ટિફિકેટ અથવા નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે તો એમાં લખ્યું છે કે 1/4/2024 પછીનું હોવું જોઈએ. EWS સર્ટિફિકેટ છે તો 1/4/2024 પછીનું હોવું જોઈએ. આ વસ્તુ મેઇન ધ્યાનમાં રાખવાની છે. બાકી તો હોય પછી ડોમિસાઇલ સર્ટિફિકેટ એ બધાને લાગુ ન પડે. પછી NRI કોટા માટેના અમુક પાસપોર્ટ ફલાણું ઢીકડું આ તે એ બધાને નથી લાગુ પડતું. કે લોકલ કોટા સુરત અને અમદાવાદ માટે એ બધાને નથી લાગુ પડતું. પણ મેઇન જે બધાને લાગુ પડે છે એમાં એક આ વસ્તુ જોવાની છે કે આપણું કાસ્ટ સર્ટિફિકેટ અથવા નોન ક્રિમિનલ વાળું સર્ટિફિકેટ છે કે આવકના દાખલાની વાત હોય વગેરે વગેરે, તો એ 1/4/2000 પછીનું હોવું જોઈએ. 2024 પછી 2024. અને છતાંય જો તમે સર્ટિફિકેટમાં મૂંઝાતા હોય ને કે સાહેબ ક્યાં ડોક્યુમેન્ટ લેવાના અમને જરીક કયો ને ડિટેલમાં, તો તમે કોમેન્ટ કરજો. આવતીકાલે એના ઉપરનો વિડીયો મૂકી દેશું. આવતીકાલે જ તમે આજે આ વિડીયો જોઈને આજે કોમેન્ટ કરશો ને તો આવતીકાલે એના ઉપરનો વિડીયો મૂકી દેશું. આ તમે લઈને જાઓ ને પ્રોપર કવરમાં કરીને જવાનું હોય એ તમે કોમેન્ટ કરજો. નો ખબર પડે ને તો અમે કાલે મૂકી દેશું. પણ પેલું પ્રોસેસ આ આપણે પૂરી કરવાની છે. હાલો સર હવે આગળ ચાલો. બસ હવે સર નીચે જવા દો. જવા દઉં નીચે. બસ પૂરું. બીજું કંઈ લાગુ પડતું નથી. જે NRI ઉમેદવાર હોય એને ફરજિયાત જે ઓલું વેરિફિકેશન માટે ગાંધીનગર જવાનું હોય, પણ એ લોકો બહુ ઓછા હોય અને એને ખબર જ હોય. એટલે બહુ બીજો કોઈ મુદ્દો નથી. હવે બીજી પીડીએફ ખોલો. આ જવા દઉં ને પીડીએફ આપણું આમાં કામ પૂરું. હા હવે આ પીડીએફ છે ને સાહેબ, એ ખાલી આપણી જાણકારી માટે છે. કારણ કે આમાં જે લખ્યું છે ને એ બધું મોસ્ટલી મોટા ભાગના વિદ્યાર્થીઓ માટે સાયબર કાફે વાળા ભાઈ છે એ કરશે. તો ખાલી આપણે જોઈ કે આ શું માગે છે. ચાલો, તો એ લોકોએ પેલું સ્ટેપ કીધું કે ટોટલ પિન છે ઓનલાઈન 1000 રૂપિયા નોન રિફંડેબલ અને 10,000 રૂપિયા રિફંડેબલ સિક્યુરિટી ડિપોઝિટ, કુલ 11,000 ભરીને આ વેબસાઇટ ઉપરથી તમારે ખરીદવાના છે. આ પેલું સ્ટેપ છે. વેબસાઇટ નોંધ કરી લેજો. આ વેબસાઇટમાં પછી જો એને નીચે આપ્યું છે કે ક્યાં, તો કે તમે ઓલી વેબસાઇટ ખોલશો ને એટલે આવું બધું ખુલશે. જેમાં જમણી બાજુએ લખ્યું હશે કે લોગિન ફોર UG MBBS BDS એડમિશન. તો અહીંયા તમે ક્લિક કરશો એટલે પછી આગળ ખુલશે. ચાલો, હવે તમે જો આર્યું એ તમે ક્લિક કરશો ને એટલે આવું ખુલશે કે જેમાં પેલું બાય પિન. એટલે આ બધું સાયબર કાફે વાળા ભાઈ જ કરવાનું છે. પણ કદાચ કોઈ ઇનકેસ પિન પરચેસ હાથે કરતું હોય, ઘરેથી લેપટોપમાંથી કરતું હોય, તો એ વિદ્યાર્થીને પણ ખબર પડે. એટલે એડમિશન કમિટી આ બધું સમજાવે છે કે તમે બાય પિન ઉપર ક્લિક કરશો એટલે આવું ખુલશે. આ કદાચ આપ્યું હોય તો એને યસ આપી દીધું. તમે બાય પિન ઉપર ક્લિક કરશો ને એટલે આવું ખુલશે કે નીટ 2026 રોલ નંબર નાખવાનો છે, કેન્ડિડેટે પોતાનું આખું નામ નાખવાનું છે, ઈમેલ એડ્રેસ, મોબાઈલ નંબર, અને ખાસ કે આ તમારો જે મોબાઈલ નંબર છે એમાં DND ડુ નોટ ડિસ્ટર્બ જે છે એ જો ચાલુ હશે તો આનો મેસેજ આવી શકશે નહીં. એટલે એ વસ્તુ ધ્યાન રાખવી કે એવો કોઈ મોબાઈલ નંબર નાખવો નહીં, અથવા ડુ નોટ ડિસ્ટર્બ જે છે એ કાઢી નાખવું. સાદો SMS કરશે અને એમાઉન્ટ 11,000 ફિક્સ છે. પછી આ કેપ્ચા નાખવાના છે અને પે સિક્યોરલી ઉપર તમે ક્લિક કરશો એટલે એ આખું એનું પેમેન્ટ ગેટવેનું જે હોય
પેજ એ ખુલશે ને પછી તમને અનુકૂળ હોય એવી રીતે તમે ડેબિટ કાર્ડ થ્રુ કે યુપીઆઈ થ્રુ પેમેન્ટ કરી શકશો. એટલું કરશો ને એટલે તમારી અંદર આવી જશે તમારા મોબાઈલમાં SMS. હવે SMS આવશે ને એટલે આવું કરવાનું છે, ઉપર જવા દો. પછી આવશે આ કેન્ડિડેટ રજિસ્ટ્રેશન ઉપર તમે જાશો ને એટલે તમારું રજિસ્ટ્રેશન કરવાનું છે. તો જોઈએ, પાછું જવા દો, જોઈએ આગળ વાંચીએ આપણે. યસ, ચાલો હવે સ્ટેપ 2. પહેલું હતું પિનની ખરીદી. હવે શું લખે છે કે પિનની ખરીદી કર્યા પછી ઉમેદવારે આ જ વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરી જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના રહેશે. એટલે મેં ઓલું બીજું જે ખાનું કીધું એના ઉપર ક્લિક કરીને આપણું રજિસ્ટ્રેશન વિગતો અને જરૂરી ડોક્યુમેન્ટ્સ છે એ અપલોડ એટલે કે સ્કેનિંગ થ્રુ અપલોડ કરવાના રહેશે. અને રજિસ્ટ્રેશન પૂર્ણ થયા પછી તેની પ્રિન્ટ આઉટ લો, એટલે કે તમે રજિસ્ટ્રેશનમાં શું વિગતો નાખી છે એની પ્રિન્ટ આઉટ નીકળશે. અને એને કન્ફર્મ થયું પણ કહેવાય કે મેં રજિસ્ટ્રેશન કર્યું છે એનું કન્ફર્મ બાબત શું, તો કે આ પતાકડું નીકળ્યું એટલે તમે કઈ વસ્તુ નાખી છે એ પણ એમાં દેખાડશે ને એ એક કન્ફર્મ નું પતાકડું કહેવાય કે મેં કર્યું છે. ભૂલ ન થાય જોજો એમાં સ્પેલિંગ મિસ્ટેક. પછી જોજો, પ્રમાણપત્રોની ચકાસણી અને પ્રમાણપત્રોની નકલ હેલ્પ સેન્ટર ખાતે જમા કરાવવા ઉમેદવારે અગાઉથી એપોઇન્ટમેન્ટ લેવી પડશે. એટલે મેં તમને કીધું કે ડ્યુરિંગ રજિસ્ટ્રેશન જ એને એ ઓપ્શન એમાં વેબસાઇટમાં જ બતાવશે કે અમે ક્યારે જવા ઈચ્છીએ છીએ, તો એપોઇન્ટમેન્ટ લેવી પડશે. ઉમેદવાર પોતાની જાતે જ રજિસ્ટ્રેશન સ્લીપની પ્રિન્ટ લેતા સમયે પ્રમાણપત્રની ચકાસણી માટે તારીખ અને સમય હેલ્પ સેન્ટર પસંદ કરી શકશે. એટલે તમે જે ઓલું રજિસ્ટ્રેશન કર્યું હોય એમાં છેલ્લે આ રજિસ્ટ્રેશનની PDF ડાઉનલોડ અથવા તો પ્રિન્ટ કાઢશો ત્યારે જ આ તમને ઓપ્શન એ વેબસાઇટના પેજ ઉપર જ આપશે કે તમારે ક્યારે જવું છે, તમારે અનુકૂળતા એ જવાનું. હવે એની અનુકૂળતા કોના ઉપર ડિપેન્ડ કરે? બધાએ પાસે જો ડોક્યુમેન્ટ બધા રેડી હોય તો તમે ગમે ત્યારે જઈ શકો ને કદાચ એકાદ બે ડોક્યુમેન્ટમાં કંઈક આડાવડું હોય તો એ તમારે કયા ટાઈમે એ પૂરું કરશો એના આધારે તમારે એપોઇન્ટમેન્ટ લેવાની થાય. અને પછી છેલ્લું સ્ટેપ કે અસલ પ્રમાણપત્રો, એટલે તમે જ્યારે વેરિફિકેશન માટે જવાના છો ત્યારે તમારે ઓરિજિનલ લઈ જવાના છે. અસલ પ્રમાણપત્રો સાથે એપોઇન્ટમેન્ટ લીધેલી હેલ્પ સેન્ટરની મુલાકાત લેવી. એટલે તમે જે એપોઇન્ટમેન્ટ લેશો અને એ કઈ તારીખની કઈ ડેટની એ સાથે લઈને અસલ પ્રમાણપત્રો લઈને તમારે અહીંયા જવાનું છે. ઉમેદવારે તેની રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરવા માટે એપોઇન્ટમેન્ટ લીધેલ હેલ્પ સેન્ટરના નોડલ અધિકારી દ્વારા સહી કરાયેલ રજિસ્ટ્રેશન એકનોલેજમેન્ટ સ્લીપ લેવાની રહેશે. એટલે તમે આ અહીંયા બધું કરી આવ્યા, ઓરિજિનલ ડોક્યુમેન્ટની બધું બતાવ્યા એટલે તમને એક સ્લીપ આપશે, એમાં એનો સિક્કો મારેલો હશે જે તમારું લીગલી એવું સાબિત કરે કે તમે રજિસ્ટ્રેશન પ્રોસેસ સંપૂર્ણ રીતે પૂર્ણ કરેલ છે. એટલે પછી થોડાક સમય પછી બધા વિદ્યાર્થીઓનું આ પતશે, એટલે કે 13 તારીખ સુધીની આમાં ડેટ છે. એ 13 તારીખ પછીના સમયની અંદર સરકારશ્રી જે છે એ એક મેરિટ જાહેર કરશે જેને સ્ટેટનું મેરિટ કહેવાય. એ સ્ટેટ મેરિટને આપણે લાસ્ટ યરની ફાઇલ સાથે કમ્પેર કરીએ એટલે આપણને આઈડિયા આવે કે આપણને ક્યાં મળી શકે એવો એક્ઝેક્ટ આઈડિયા આવે. પછી આ NRI કોટાના જે વિદ્યાર્થીઓ છે તો એ લોકોએ ફરજિયાત જીમર્સ ગાંધીનગર છે ત્યાં જ વેરિફિકેશન માટે જવાનું છે, પણ એ બધા માટે લાગુ પડશે નહીં. અને ચોથું સ્ટેપ છે એ એડમિશન કમિટીનું છે કે પ્રવેશ નિયમો મુજબ મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે અને આ જ વેબસાઇટ ઉપર એ મૂકવામાં આવશે. એટલે એમાં આખી PDF આવી જાય, જેટલા બાળકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે બધાના નામ હશે. સૌથી પહેલો રેન્ક એનો હશે જેના સૌથી વધારે માર્ક હશે, એમાં આપણે આપણું નામ ગોતી લેવાનું. પછી લખે છે કે ઓનલાઈન કાઉન્સેલિંગ માટેના વિગતવાર કાર્યક્રમ, સીટ મેટ્રિક્સ એટલે કે કઈ કોલેજમાં કેટલી સીટ છે અને કોલેજનું ફી વગેરેની માહિતી સમયે આ વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવશે. હાલમાં જાહેર લિસ્ટ આપી દીધું, તમે જોશો ને આ વેબસાઇટ ઉપર તો અત્યારે લિસ્ટ આપી દીધું કે આટલી BDS કોલેજ છે, આટલી MBBS કોલેજ છે એના માટેનું. પણ હજી બીજી એક વસ્તુ સાહેબ, આજે આગળ આજે પહેલી આપણે આ પ્રોસેસ કરી છે ને, આ પ્રોસેસમાં આગળ મેરિટ લિસ્ટ આવશે અને એ મેરિટ લિસ્ટ આવ્યા પછી જે ચોઇસ ફિલિંગ થશે, આ પ્રોસેસ MBBS અને BDS માટે થાય છે. પહેલા MBBS BDS ના રાઉન્ડ આવે. રજિસ્ટ્રેશન બધાયને કરવાનું છે પણ ચોઇસ ફિલિંગ MBBS BDS ની સ્ટાર્ટિંગમાં થશે, પછી બીજી થશે. એ તો જો કે આવશે એટલે એમાં કંઈ ઉપાધિ જેવું નથી, બરાબર. ચાલો પછી ખાલી મહત્વપૂર્ણ એમ છે કે હેલ્પ સેન્ટર ખાતે પ્રમાણપત્રો જમા કર્યા પછી મેરિટ લિસ્ટની રાહ જોજો. ફીની વિગતો સાથેની કોલેજની યાદીઓ છે એ વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે વગેરે વગેરે. એટલે એમાં કંઈ બહુ ખાસ વસ્તુ નથી. અને છેલ્લે કહે છે કે ભાઈ બધી જ MBBS ડેન્ટલની અંદર પહેલા રાઉન્ડમાં એ લેશે.
એટલે ગવર્મેન્ટ બેઠક હોય કે પછી સેલ્ફ ફાઇનાન્સમાં મેનેજમેન્ટ કોટાની બેઠક હોય, બધી બેઠક સંપૂર્ણ રીતે ભલે કોઈ પણ કોટાની હોય આ વેબસાઇટ થ્રુ સરકારશ્રી દ્વારા જ એટલે કે આ કમિટી દ્વારા જ કરવામાં આવશે. કદાચ ક્યાંય લોભામણી જાહેરાતોમાં કોઈ અટવાઈ ન જાય કે તમે અમને 50 લાખ રૂપિયા દો તમારું કરી દેશું, તો એવું કોઈ બારોબારથી એડમિશન થતા નથી. સેન્ટ્રલાઇઝ આ રીતે જ થાય છે એવું છેલ્લે કહે છે. રિફંડ પ્રક્રિયા સહિતની આખી પ્રવેશ પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી ઉમેદવારને પિન સાચવવાનો રહેશે. આવનારા 6-7 મહિના સુધી મિનિમમ આ પિન સાચવવાનો રહેશે, લખીને રાખવું. ત્યાં સુધી આ પ્રોસેસ ચાલી જ રાખશે. ચાલો સર, પૂરું. ધન્યવાદ. ધન્યવાદ. એવું લખશે અમને, આમાં તો નથી લખ્યું એને. હવે આ ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં છે એ ન ખબર પડે તો કોમેન્ટ કરજો, એના ઉપરનો અમે માહિતી આપશું. અને પિન પરચેઝ ક્યાંથી કરવાનું તો કે તો ઓનલાઈન કરવાનો એટલે એમાં કોઈ પ્રશ્ન નથી. અને તમે બધે હેલ્પ સેન્ટર ક્યાં હેલ્પ સેન્ટરે જવાનું એ બધી એની અંદર તમે ખોલશો ને કે મારે આ તારીખ એટલે પૂછશે કઈ જગ્યાએ જવા માંગો છો, એમાં બધું એ છે. તમારી આજુબાજુની નજીકની હોય સિલેક્ટ કરી લેવી. અને બીજી કે અટવાઓ તો તમે તમારે નીચે કોમેન્ટ કરજો, અમે એ વિડીયો આવતીકાલે અપલોડ કરી નાખશું. બોલો જય સાહેબ, પહેલું સ્ટેપ કયું? પહેલું સ્ટેપ હેલ્પ સેન્ટર નહીં, સાયબર કાફે જવાનું. મારે નહીં, છોકરાએ આ વેબસાઇટ ઉપર જઈને એમાં કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ છે ને એની PDF ડાઉનલોડ કરવી અને જોવું અને તૈયાર કરવા. પછી કારણ કે રજીસ્ટ્રેશન કરવા જાય સાયબર કાફેમાં તો લઈને તો જવું ને. સાચી વાત. અને આમ તો પેલું સ્ટેપ એ થાય 11,000 નો મેળ કરવો અને પછી બરાબર. અને હા, જો ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં લઈ જવા એ તમને ન ખબર પડે ને તો કાંઈ મૂંઝાતા નહીં. હજી આપણે આ ડોક્યુમેન્ટ જમા કરવાનું 3 તારીખ પછી ચાલુ થાય છે. એટલે તમે એવું હોય ને તો કોમેન્ટ કરજો, આવતીકાલે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ લઈ જવાની આપણે બનાવી જ નાખશું. આવતીકાલે એનો વિડીયો આવશે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ લઈ જવાની, બરાબર? તો એનો કાલ વિડીયો બનાવી નાખશું. ચાલો, એટલે એ કોઈ ચિંતા ન કરતા. આપણા જૂના છતાંય તમને બહુ ઉતાવળ ને કે સાહેબ અમને કયો ને કયો ડોક્યુમેન્ટ, તો આપણે ગયા વર્ષે અપલોડ કરેલો છે. હું એની લિંક ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ, તમારે જોવું હોય ને તો અત્યારે જોઈ લેજો. બાકી આવતીકાલે નવો આ વર્ષ માટેનો વિડીયો અમે અપલોડ કરી દઈશું. અને સાહેબ આપણે ઓલું મેડિકલની નહોતી ઓલી લાસ્ટ લેક્ચર આપણે લાસ્ટ વિડીયો નહોતો તો એ ઓલું મેડિકલ સર્ટિફિકેટનું તમે વેબસાઇટ ઉપર જોશો ને જે 6-7 નવી PDF આજે આ કમિટીએ બહાર પાડી ને એમાં એક આ પણ હશે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ. એના ઉપર ક્લિક કરશો ને એટલે આખું PDF ખુલશે, એની પ્રિન્ટ ટૂંકમાં કઢાવવાની. એ સાયબર કાફેમાં જાવ તો એ ભેગી કઢાવી લેજો એટલે વાંધો ન આવે. એ થાય ને કહેજો મારે મેડિકલ સર્ટિફિકેટની પ્રિન્ટ કાઢી દો એટલે એ પણ કાઢી દેશે. ઠીક છે, ચાલો. બીજું કે ન ખબર પડે તો કોમેન્ટ કરજો. ડોક્યુમેન્ટનું લિસ્ટ કયું છે ને ક્યાં ક્યાં લઈ જવા ને ગયા વર્ષનું છે એનો વિડીયો આપણે બનાવેલો છે, એ નીચે ડિસ્ક્રિપ્શનમાં નાખી દઉં છું, તમે જોઈ લેજો. જરૂર પડે તો અથવા આવતીકાલનું વેઇટ કરી લેજો. ચાલો, ત્યાં સુધી મસ્ત રહ્યો. તૈયારી કરવા રજિસ્ટ્રેશનની. ફાઇનલી રજિસ્ટ્રેશન ચાલુ થઈ ગયા છે. ચાલો, જય શ્રી કૃષ્ણ. ફિઝીફ્લાય પરિવાર વતી જય શ્રી રામ.